તો ગાઈસ અત્યારે કાઢી તૈયાર કરો બિલ્લાનો શંકર આજે 26મી જાન્યુઆરી હ એટલે ડાન્સ કરવાનો હ એટલે અને બધો વહેલા વહેલા ઉઠી ગયો હ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને આ બધી બેનપણો હતા બોલાવા આવી તૈયાર થઈ અને એ હજુ તૈયાર નહીં થઈ હાય અને કહું વરસાદ થઈ ગયા પપ્પા ગુડ મોર્નિંગ મમ્મી શું કરો નાસ્તો મારા માટે અને ચા બનાવી દીધું ચલો પછી મળીએ તક પગમાં આવ્યો હે કાંકરી ચીને પહેર્યો ને મારો હા લાગે પતિ છે હું જ હમણાં આવીને ખૂબ સરસ તાલીઓ બગાડ થઈ જાય તો ગાઈસ અમે આવી ગયા કોડિયારમાંનો પેલો કરગોડો હોય એટલે
આવશે અમારા જીગાભાઈની ફરમાઈશ છે ગાવતું ત્યારે મનડો મનડો ગાડી હલકા હેડો પગારો ગાડીનો હોર્ન વગાડો चलो दर्शन कर लिए भाई सवा ये બધું પતી ગયું બધા ઘેર જવાનું કરો અને વેરાઈ માતાનું મંદિર હ અને ખોડિયારમાંનું મંદિર અને જઈને અને અહીંયા પાટલામાં બેસવાનું હોય બધાને તો અહીંયા બધું તૈયારી કરી દીધી છે અને અહીંયા બધા આવા મંદિરે દર્શન કરવા અને આપણે જઈએ તો ત્યાં જમવાનું હોય તો જોઈએ જમાય તો જમી લઈશું
નકર અને હવે ઘેર જવાનું હોય તો ચલો કામ જમવાનું હોય તો જમી લઈએ પછી જઈએ ઘેર. તો ગાઈસ અમે જમવા આવી છીએ અત્યારે. રાતે બી જમણવારો હોય ને દિવસે બી જમણવારો હોય તો અત્યારે જમવા આવી છીએ. અમારા દેવાયની ગેંગ કોબરા ગેંગ. હેલો ગાઈસ કોબરા ગેંગ. અને અમ્યાપુરના બંકા બધા જમવા આવી ગયા. જમવા આયા પેલા ખાવાનું પછી પેલા પેટ પૂજા પછી દર્શન. ઘણો ડોન મોચરી. ચલો અત્યારે જમી તો પેલા જમી લઈએ પછી મળીએ. ગાઈસ અમે અત્યારે ખાવા આવી છે. ઓહ તો કે હેડા હેડા જલ્દી લઈ લો. અને અહીંયા શાક પૂરી હ અને અહીંયામાં જીજુ ખાય હ જમવાનું. અને અહીંયામાં પપ્પા જમવા બેહ્યા ઊભા રહ્યા હોય તો. અને એ બધા જમવા બેહ્યા અને એમાં પપ્પા બેહ્યા અને એમાં મમ્મીને એ લઈ રહ્યો. તો ચલો આપણે ખાઈ લઈએ, ભૂખ લાગી એટલે. નહીં તો બધો બેસ્યો જમવા અને આપણી જગ્યા હોતીને આપણે બેસીએ જમવા પછી મળીએ. ચલો જમી લઈએ પછી મળીએ. તો ગાઈસ અમે ખાઈ રહ્યા અત્યારે બધા અને હવે ઘરે જઈએ. હે શાક હતું બટેકાનું અને પૂરી અને મરચો તો ખાઈ લીધું. હા અને જઈએ ઘેર. અને જો ખાઈ લીધું અને મને આવું લેવું પણ મારા મમ્મી ની લઈ આલો. લેવું મમ્મી પેલું પેલું ફૂલ લાવું. અહીંયા હું પાટલા પાટલા આપણે તો જઈએ ઘેર પછી આવીએ પાહા હમણાં હોજે. ચલો ઘેર જઈ ગાઈસ અમે ખાઈને આવી જાઓ ઘેર અને 1 વાગવામાં 5 મિનિટ વાર છે. અને કોક સરપ્રાઈઝ આલું કહું 1 2 એવું છે. તો હું તો આ બધા ગણતી હતી તો આ બેને જ કર્યું. અને જોઈ લે જોઈ લ્યો આ કાચ અને કાચના નીચે ગુલાબના ફૂલ મૂકી દીધો ટીપઈ. હરી અમારી એકલા મસ્ત લાગે છો. મસ્ત લાગે હ એવું તો જોઈ લે મસ્ત લાગે ને. તમારે આવું કરવું હોય તો આ બેને બોલાવી લેજો. તો ગાઈસ આજ તો અમારા ગીતાબાન બર્થડે હે ને આજે નહીં હજી તો 6થા મહિનામાં કહું. ઓનો હવે મારા બર્થડે આવશે. કાલ તમારા પપ્પાની હતી હવે મારી આવશે. જો પેલા દેવાની આવશે જઈ પછી મારા પપ્પાની જઈ હવે મારી આવશે પછી આની આવે પછી આની આવે પછી મારા મમ્મીની આવે પછી પૂરું. તમારે ખાવાની જાન અમે જમીને આવ્યા અને નાચ્યો એવું મજા આવી ને. તમે તો રહી ગયા તમે નાચ્યો નહીં તો ચલો કાળી કેક લઈને આવે તે બધી વાતો ભૂલી જ છે. તે નવું પપ્પાનો ફોન અમે લઈને આવ્યો તે પછી કે ઘેર લગાવ રાતનું યાદ હતું કવડ 12 વાગે ટેટસ મૂકું અને હવા તો 6 ના હતી છે મૂકી તો 6 વાગે તો બીજો તો ઢગોડા જેવું થઈ
નીલુનો ફોન આવ્યો પછી ખબર પડી કે મોબાઈલ હતો કે હું તો ટેસ્ટ જોતી છું. મમ્મી કેમ ખાય હા એ ભાઈ આ જમવાની વાત? મોકલી દીધી હેપી બર્થડે મામા પપ્પા પલા કે પાછો પલાટી મોકલી તે કાલે રાતે પેલો ફોન આવ્યો તો આવું નહીં કોડિયા જયંતિ જોવા છે મામા હું તો આવી ગયા રહીશું કે મૂકવા સાલે આ મોકલું કે હવે મોકલી દેજો હવે એટલે તૈયાર. તો લઈ આવાય ને ગાઈસ અહીંયા મારા પપ્પાને ટીવી જોવા હો ને ત્યાં નાસ્તો કરી દીધો અમે બધાએ અને આ બે કોક ખાય વિસ્તાર. મેં ફઈ ન ભણી બા બપોરે કેવું કર્યું કાચ અમે કરી પેલો ગુલાબ લાવી ને કે નોકરી કરે અરે હું અમને જોતી હતી તો આવું ડિઝાઇન હતી નહીં અમને ડિઝાઇન લઈને આવ્યા ને જોતી હતી. ચલો અત્યારે આપણે ફોટા પાડવા જઈએ ઉપર તો ફોટા પાડીને આવીને પછી મળી જાય તો નવા રૂડા પહેલા જા ફોટા પાડવા અને આપણે અત્યારે તૈયાર થઈ ગયો નવા કપડાં પહેરી દીધો સવારે બી નવો જ પહેરે તો પણ અત્યારે બીજી ડાલ જે ફોટા પાડવાના છે ફોટા પાડવા તો કશું બી ઘાઘરો પહેરવા ગઈએ તો બી પહેરી દઈએ પણ ફોટા પાડવાના ગમે તે કરીને તો ચલો ફોટા પાડી લઈએ પછી મળીએ હવે અમે જઈએ હે જમવા અને પ્રસાદી લેવા ખોડિયારમાં એ તો ભૂરી ગુડ્ડી ભાભીને બોલે લાય અને જોબ વાત કરજે જઈએ જમવા પછી મળીએ તો જઈને મળીએ તો થઈ ગયો બીજા અનાજ કુકલે જેવો હોઈ જાય થઈ ગયો બીજા અને આ બધે જમવા જ જાય હા આપણે જઈએ જમવા ચલો અને અહીંયા બધો હેડો જમવા અને કલીબા ને બધા બે દિલીબા અરે જમવા આવવાનું હો ચલો જમવા તો ચલો જમવા પછી મળીએ આવીને બધું આગળ તો ગાઈસ અહીંયા બધા બે જમવા જવાનું હોય એટલે બધા ભેગા થાય પછી જઈએ જમવા કેવું ભૂખ લાગી શું જો આવવાનું જમવા હા અને પૈસા લઈ લેજે રમકડો આયા હોય હો પૈસા લઈ લેજે રમકડો આયા હો અને અહીંયા બધા બે ઓહો એક ભૂરી નાલી અહીંયા અને બધા જાય છે જમવા ભૂરી નાલી પણ મારે મારવી એટલે કે ઉભરે ને હું બીજી આલુ અને અહીંયા બધા બે અહીંયા તો ચલો કઈ મળીએ હવે અમે જઈએ જમવા એક થોડું આગળ અને એક થોડું બહાર તો ચલો અત્યારે આપણે તો જઈએ જમવા ખોડિયારમાં અને અહીંયા મંદિર રામાધણીનું તો જય રામાધણી જય બાબારી અલગ ધણી તો ચલો દર્શન કલાક અમે બી રામાધણીના અને એ તો રસ્તો હો ને તે બધા સાધનો આયા જ કરો અને તો ખોડિયારમાં મંદિર તો ખોડિયારમાં મંદિરે પહેલાં જઈએ જમીએ દર્શન કરીએ પછી મળીએ ગાઈસ અમે અત્યારે મંદિરે આવ્યા છે દર્શન કરવા બધા આવે જશો જોઈ લો દર્શન કરી દેવા દર્શન કરી દે દર્શન તો ગાઈસ એ તેજબેન મંદિર લીધો ને આ બધા ખાઈને હેડ્યા અને આ બધા ખાઈને હેડે એકલા તો ચલો આપણે બી જમી લઈએ ભીડ તો હા પણ જમી લઈશું ખાધું ખાધું અને અહીંયામાં ફઈ ચલ્લો લખાવા હો અને અહીંયામાં પપ્પાને બધા ઉભા હા ભાઈબંધો જોડે અને પહેલાં જમી લઈએ પછી મળીએ આ બાજુ બધાના બેડર એવું હો અને આ બાજુ આદમીનું હો તો
ચલો જમી લઈએ પછી મળીએ. નાયરી ખોડિયારમાં મંદિર, જય ખોડિયારમાં. તો ચલો જમવા, પછી જમી લઈએ પછી મળીએ. પપ્પા પપ્પા ખાધું બાકી છે. પછી બાકી આ તારને ડીશ લેવાનું કહે છે, ત્યાં તો લઈ લઈ આવજો. અને અમને ભૂખ નહીં લાગી બોલો. હાઉ. અને અહીંયા બધા ઉભા હા. તો ચલો જમી લઈએ પછી મળીએ. તો ગાઈસ અમે જમવાનું લઈ લઈએ. અને આ બધા ના ના હું તો મારા મમ્મીને ભેગું ખાઈ. અને અહીંયા કેક વેક હા. અને અહીંયા જમવાનું વેકા બધા. અને આપણે ભેગું ઉતારે તું હા. તો આપણે જમી લઈએ પછી મળીએ. આ ડીશ તૈયાર થાય પછી ને અહીંયા જોઈ લે લઈ લીધું. તો ચલો અત્યારે જગ્યા શોધી લઈએ બેસીએ જમવા. અને આ બાજુ ચોક બેસીએ જમવા પછી મળીએ જમી. આ સમય ખાવા બેસીએ બધા. લેવ જો સરપંચ અને અરે આમાં ઘરના અને ગોમના સરપંચ ગોમના. અને અહીંયા બધા જમવા બેસ્યો. હા વોટ આપવા આવજો ને મમ્મી. તો ચલો જમી લઈએ પછી મળીએ. અને અહીંયા લીધું કહું શાક પૂરી દાળ ભાત પાપડ કેક ચોકલેટ અને પેલું રહ્યું. અને આઈને બેમ્પરિંગ ખવડાવો કહું શાક પૂરી ખવડાવી દે. ચલો આ લોકો ખાઈ લીધું એકબીજાનું અને આપણે પછી મળીએ. જય ખોડિયારમાં. તો ગાઈસ અમે ખાઈ લીધું હા. અમે પૂછ્યા નહીં. તો ગાઈસ અમે ખાઈ લીધું હા. અને હવે જઈએ ઘરે. અહીંયા રમકડા વેચવા લે આવ્યો તો મને આવું લેવું ખબર. અને ઉભા રે આપણે મંદિરનો ફોટો પાડી દઈએ પછી મળીએ. ગાઈસ અમે હેડ્યા ગરબા જોવા ખોડિયારમાં. એ બધો અમે બધો હેડ્યા છીએ ખોડિયારમાં ગરબા જોવા. જય સોડા ફેવરેટ નીલું નો. અને તો ચલો જઈને મંદિર. જય રોમાપીરનું મંદિર. ખોડિયારમાં મંદિરે આવી જઈએ. અમારે બધું આટલું જ થાય હા. આંબો જ દેખાય ખોડિયારમાં મંદિર બસ. તો ચલો જઈને મળીએ.
મારી તારકા તારો સપનો પૂરો કરશે મારી તારકા તારો સપનો પૂરો કરશે બજારમાં થશે રેડી રેડી દુનિયા કરશે આ ગોળાની મહાકાળી તૈયાર કપડા જોડા પડે છે હું પણ ત્યાંથી કપડા લઉં છું દરેક ભાઈઓ નવી નવી વેરાયટી મળે છે ભાઈ મારા ભાઈ જોરદાર તારે છે ખાસ એમના માટે તમારું બધાય આ ફેમિલી યાદ કરીને ગાવાનું પણ હોય ઊંઘવાનું હોય એટલે અને અહીંયા સુજલ હુઈ જો અને અહીંયા નિયા લોવા લે આવું અલ્યા ઠંડી લાગતી હોય હા
સરપંચ આયા પાર્લર ના હા તમારા પાડોશી જાય બોલે યાર તો જાઓ ઘેર ચા પીવા અને અહીંયા હા રામાધણી નું મંદિર જય બાબાની અને હવે બધા ઘેર હેડ્યા અને છેલ્લા વાગ્યા જોઈએ 12:30 થઈ જાય 12:31 જય દ્વારકાધીશ અને ઘેર જઈને હજુ કોક બનાવીશું શું કેવું પેટ પૂજા કરશું પેટ પૂજા કરશું અમે પછી જઈશું હા અને બધા વાતો કરે ને એવું લાગે કોકના કમાઈ ઝઘડો થઈ ગયો એવું વાતો કરે પણ બધાને બોલવાનું એવું જોરથી हाँ खानदानी ऐसा है हमारा पूरा खानदानी हमारा ऐसा है तो हम क्या करें हमारा आवाज नीचे नहीं निकलता कुछ लगा हुआ है हाँ वो जोर जोर से वो बजता है ना ऐसे ही तो हजू तो ये दुकान खुली है आज तो आखी रात खुली रहे आज तो એવું લાગે મને તો ચલો સોનલ ભાભી એ શું કરો પહેલા કોણ જોવા અને દુકાન બંધ નહીં કરવાની નાસ્તો નાસ્તો અમને દુકાન બંધ નહીં કરવાની ઘેર જઈને દુકાને બે હું વરી તો ચલો એક 9:29 થઈ ગયો અને અહીંયા બધો ખાવા બેસ્યો પૌવા અને મારા પપ્પા તો હોઈ ગયા અને આપણે પૌવા ખાઈએ હે નાય ખાઈએ અને અહીંયા પિઝા મેલ્યા ખાવા તો ચલો હાથે ગુડ નાઇટ કહી દઈએ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ મમ્મી ગુડ નાઇટ કારી ચકુભાઈ ગુડ નાઇટ બિલ્લા તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી હર હર મહાદેવ કાલે નવા બ્લોગમાં મળીએ